ભાઈબંધના પછી નાસ્તો કરી લીધો. i20 120 બગાડી પછી વગાડે જિગ્નેશ કયાતના ગમના ગીતો. સુરેશ દાદાની હારે હારે ગુડ મોર્નિંગ થઈ ગઈ. બિચારા તરસાસુને પાણી પાઈ દીધું. પછી કરી લીધી મસ્ત મજાની પેટ પૂજા. આપણે જવાનું હોય દુકાન બાજુ. 200 કરોડના ચપ્પલ પહેરી લીધા. પછી આપણે બે ટાયર વાળી ફોર્ચ્યુનર લઈ જવાનું દુકાન બાજુ. દુકાને આવીને ભાઈ શું કામ હે? કાકા ગયા હે તો મીટિંગમાં. તમને બધાને કહો મોજા હું કામ લેતો હોય? મારી પાસે નહીં હોત તો લેતો હોય. ભાઈ આવી ગયો મારો રખડું મિત્ર. પછી આવી ગયા કાકા દુકાને. પછી અમારે જવાનું હતું ઘર બાજુ. એ પહેલા મારો મિત્રનો કોલ આવી કે હે નાસ્તો કરવા માટે જવું હે. તો પછી એને બેહાડી દીધો મસ્ત મજાની ગાડીમાં. અને ગાડી છે ને ગાડીમાં 5 ગેર કેમ આવે? 6 આવતા હોય તો ગાડી આકાશમાં ઉડે ને. ઘણા બધા દિવસોથી i20 નથી હાથી ને. આ તો 120 જવા દીધા i20. આજ તો મજા આવી ગઈ. મારો મિત્ર કે એક મસ્ત મજાનું ગીત વગાડો. ગીતમાં ખબર ના પડે તો આ મોઢું લાવવાનું. कच्छ की डाबली अभी डभोड़ा में भी मिलेगी. दिस इज माय भाईबंध. व्यापारी ने वेदना बता तो टेबल उधार बंद है भाई. आ गई है कच्ची डाबली. ये डाबली है कि डाबेला है? जे होय भाई મફતનું ચાપોટી લીધું. પછી મસ્ત મજાનું પાણી પી લીધું. ડ્રાઈવર બદલાઈ ગયા હે ભાઈ ને કંડક્ટર સીટ મળી ગઈ હે અને બેહી ગયા કંડક્ટર સીટ ઉપર. હવે આ વિમાન ઉડવાની તૈયારીમાં છે. નીકળી ગયા હતા ઘર બાજુ જવા માટે. પણ અમારા વિપુલભાઈ જરા ગમ આવી ગયો તો ગમના ગીતો સાંભળવા માટે જૂના જાણીતા કલાકાર એવા જિગ્નેશભાઈ કવિરાજને મારા ઇન્સ્ટન્ટલી ફોન કરીને બોલાવ્યા para યુટ્યુબમાં. This is ગાવ की ઇવનિંગ. મને તો એટલું બધું સમજાતું નહીં કે તમે આખો વિડીયો જો પણ ફોલો કેમ નહીં કરતા મહારાજ? ફોલો કરો.